ભગવત સ્મરણ ભક્તિ પોષણના ક્રમમાં ગયા સત્સંગમાં આપણે 50 ચંદ્રાવાલાનું અવગાહનનો ક્રમ ભગવત કૃપાથી પૂર્ણ કર્યો. ત્યાં ભક્તિ પોષણ ગ્રંથનો પૂર્વાર્ધ પૂરો થયો. આજે આપણે ગ્રંથના ઉત્તરાર્ધમાં 51માં ચંદ્રાવાલાથી પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ભક્તિ વિના કેવળ કૃતિ કરે તેને ફલ પરલોકે ન થાય. Recording in progress. મણિધર પવન ભક્ષી રહે જુઓ મત્સ્ય તીર્થ જલ નાય. મીન તીર્થ ભીલ મૃગ વનવાસી અંધ ગ્રહે દંડ કાસદ જાય કાશી. તર્પ દંડવત નટ સિદ્ધ વેશ દર્શ તપોધન ભાવના લેશ સેવો શ્રી કૃષ્ણ કૃપા. હવે અહીંયા દયારામભાઈ ભક્તિ પોષણ ગ્રંથના અંદર અત્યાર સુધીમાં ભક્તિનું સ્વરૂપ, ભક્તિનો મહિમા, ભક્તિની શ્રેષ્ઠતા આ બધું આપણને બતાવ્યું. હવે ઉત્તરાર્ધમાં જે કર્તવ્ય છે અને જેનાથી આ માર્ગ ઉપર ચાલવામાં સાવધાન રહેવાનું છે એના તરફ આપણું ધ્યાન દોરી રહ્યા છે. ભગવાનમાં અનન્ય પ્રેમ થવો એનું નામ ભક્તિ છે. એવી ભક્તિ વિના માત્ર કાર્ય જ કરવાથી, કેવલ ક્રિયા કરવાથી પરલોકમાં કંઈ પણ મળતું નથી. દ્રષ્ટાંત તરીકે સર્પ, અજગર પવનનું ભક્ષણ કરીને રહે છે. માછલા તીર્થના જળમાં સ્નાન કરે છે, અર્થાત તીર્થવાસ કરે છે. ભીલ લોકો, આદિવાસી અને હરણ જેવા પ્રાણીઓ જંગલમાં નિવાસ કરે છે, વનવાસ કરે છે. આંધળો હાથમાં દંડ, લાકડી ગ્રહણ કરે છે. અને કાસદ સંદેશવાહક, પૈસા લઈ એકથી બીજા ગામે પત્ર પહોંચાડનારો ખેપિયો કાશી સુધી જાય છે. સર્પ જતો ત્યારે જાણે દંડવત પ્રણામ કરતો હોય એવું લાગે છે. નટ નાટકમાં ઉતરનાર બહુરૂપી સિદ્ધ પુરુષ મહાત્માનો વેશ ભજવે છે. તપોધન પૈસા લઈને મહાદેવ, દેવી વગેરેનું પૂજન કરનાર બ્રાહ્મણ દર્શન કરે છે. પરંતુ આ બધાને તે કાર્ય કરવામાં, હૃદયમાં તે કાર્ય માટે જરા પણ ભાવ હોતો નથી. માટે પ્રભુમાં અનન્ય પ્રેમ રાખી કૃપાળુ શ્રી કૃષ્ણની ભક્તિ કરો. આ ચંદ્રાવાલાનું શાસ્ત્રના આધારે વિવેચન કરતા શાસ્ત્રીજી બતાવે છે. એક કવિ કહે છે, મીન સ્નાન પર ભણી ભવન ભૂ મેષશ્ચ પર્ણાશનો
નિરાશી સતુ ચાતક પ્રતિદિનમ શેતે પીલે મૂષક ભસ્મોદ્ધૂલન તત્પર ખલુ ખરો ધ્યાનાનુરક્તો બક સર્વેષામ અપી ચોક્તે સાધનવતામ ભક્તિ પ્રધાનમ ખલુ. સ્નાન કરવાથી ભગવાન મળતા નથી. માછલા નિત્ય સ્નાન કરે છે, તીર્થમાં સ્નાન કરે છે. પવનનું ભક્ષણ કરીને ઉપવાસી રહેવાથી ભગવાન મળતા નથી. અજગર પવનનું ભક્ષણ કરે છે. ઘાસ પાંદડા ખાઈને તપ કરવાથી ભગવાન મળતા નથી. બકરો પાંદડાનું ભક્ષણ કરે છે. જલપાન કરીને રહેવાથી એ ભગવાન મળતા નથી. ચાતક સ્વાતિ જલનું પાન કરીને જ રહે છે. ઉંદર હંમેશા ગુફામાં નિવાસ કરે છે. બિલમાં દર રૂપી ગુફામાં નિવાસ કરે છે. ગુફામાં રહેવાથી ભગવાન મળતા નથી. શરીરે ભસ્મ ચોપડવાથી ભગવાન મળતા નથી. ગધેડો ભસ્મમાં આરોટવામાં તત્પર હોય છે. બગલો ધ્યાનમાં તત્પર હોય છે, આસક્ત હોય છે. પરંતુ ઉપરયુક્ત તમામ સાધનો વાળાઓમાં ખરેખર ભક્તિ જ પ્રધાન છે, મુખ્ય છે. અર્થાત ઉપર ગણાવેલા મત્સ્ય આદિ સાધન એટલે કે માત્ર કૃતિ કરે છે, પરંતુ એમનામાં ભક્તિ એટલે કે પ્રભુમાં સ્નેહપૂર્વક ભાવ ન હોવાથી એ ફલદાયક થતા નથી. આ શ્લોકનો જ આશય લઈને દયારામભાઈ કહે છે, સર્પ પવનના ભક્ષણ કરીને રહે છે. મત્સ્ય ગંગાજી વગેરે તીર્થમાં સ્નાન નિત્ય કરે છે. ભીલ અને મૃગ વગેરે પ્રાણીઓ વનમાં રહે છે. આંધળો સંન્યાસીની માફક દંડ ગ્રહણ કરે છે. કાસદ ખેપીઓ કાશી વગેરે ધામોમાં જાય છે. તાપ દંડવત પ્રણામ કરે છે. નટ બહુરૂપી સિદ્ધ મહાત્માનો વેશ લે છે. તપોધન હંમેશા દર્શન કરે છે. આ તમામ કૃતિ કરનારનો ઉદ્દેશ ફક્ત પોતાના સ્વાર્થનો હોય છે, પરંતુ ભગવત પ્રાપ્તિનો નથી. અને એમ જ પ્રભુમાં પ્રેમપૂર્વક અનન્ય ભાવ ન હોવાથી એમને આ સાધનો દ્વારા શ્રી હરિની પ્રાપ્તિ થતી નથી. કારણ કે ભાવે હિ વિદ્યતે દેવસ તસ્માત ભાવો હિ કારણ. ભાવનામાં જ પ્રભુ રહેલા છે, માટે ભાવ ભક્તિ એ જ પ્રધાન છે, મુખ્ય છે. માટે ભાવપૂર્વક શ્રી કૃષ્ણ કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. હવે પછીના 52મા ચંદ્રાવરામાં ગુરુ અને ભક્તનો મહિમા દયારામભાઈ બતાવે છે. શ્રી કૃષ્ણ, શ્રી ગુરુ, ભગવતી એ ત્રણેય એક સ્વરૂપ. ત્રણ ધારા જેમ સુર સરિત, તેમાં ભેદ નહીં તદરૂપ. ભેદ નહીં ત્રણ નામ જ માત્ર, જોતા વિચારી દિશે એક જ ગાત્ર. સ્નેહ વિવેકે સેવો સરે અર્થ, અવસર અમૂલ્ય ખુવો સિદ્ધ વ્યર્થ. એવો શ્રી કૃષ્ણ કૃપાળ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મંતોપદેષ્ટા ગુરુ જેમના દ્વારા દીક્ષા પ્રાપ્ત થઈ અને પ્રભુમાં અનન્ય પ્રેમ રાખનાર ઉત્તમ ભક્તો, આ ત્રણેય એક જ સ્વરૂપ છે. જેમ એક જ ગંગાજીના ત્રણ જુદા જુદા પ્રવાહ થયા છે. સ્વર્ગમાં મંદાકિનીના નામે ઓળખાય, મૃત્યુલોકમાં ભાગીરથીના નામે ઓળખાય અને પાતાળ લોકમાં ભોગવતીના નામે ઓળખાય. એ પ્રકારે ત્રણ જુદા જુદા નામે ત્રણેય લોકોમાં એક જ ગંગાજી રહેલા છે. તેમ પ્રભુ શ્રી કૃષ્ણ ગુરુ અને ભગવત ભક્તો એ ત્રણેય નામ માત્રથી જ જુદા છે, પરંતુ ત્રણેય ભગવત સ્વરૂપ જ છે. માટે સ્નેહપૂર્વક વિવેક રાખી
આ ત્રણેયની જો સેવા કરવામાં આવે તો પ્રભુ પ્રાપ્તિ રૂપ હેતુ સિદ્ધ થાય છે. પ્રભુ ભક્તિ કરવા લાયક ઉત્તમ મનુષ્ય જન્મ મળવા છતાં આવો ભગવત સેવાનો અમૂલ્ય અવસર શા માટે નકામો ગુમાવો છો? કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા યર્થા પ્રકાશન્તે મહાત્મનઃ. ભાગવતજીમાં કહ્યું, આચાર્યમ મામ વિજાનીયાત નાવમન્યેત કરહિચિત ન મર્ત્ય બુદ્ધ્યા સૂયેત સર્વદેવ મયો ગુરુ. Recording stopped. જેને પોતાના ઈષ્ટ દેવમાં જેવી દ્રઢ પ્રેમ ભક્તિ છે, યથા ભક્તિ યથા દેવે યસ્ય દેવે પરા ભક્તિ, જેની પોતાના ઈષ્ટમાં Recording in progress. અને એવી જ પોતાના ગુરુમાં છે, એને એ મહાન આત્માને મહાત્માને જેની પોતાના ઈષ્ટમાં જેવી દ્રઢ ભક્તિ છે એવી જ દ્રઢ ભક્તિ પોતાના ગુરુમાં છે, એને મહાત્મા કહ્યો છે ઉપનિષદમાં. અને એને શાસ્ત્રોમાં કહેલા અર્થ સ્ફુરિત થાય છે, પ્રકાશિત થાય છે, સમજાય છે. ભાગવતજીના 11મા સ્કંદમાં ભગવાને કહ્યું, બ્રહ્મચારીના ધર્મો જ્યાં બતાવ્યા ત્યાં કે આચાર્યને મારું સ્વરૂપ જાણો, કોઈ પ્રકારે પણ એમનું અપમાન ન કરવું, એ મનુષ્ય છે એવી બુદ્ધિથી એમની ઈર્ષ્યા ન કરવી, કારણ કે સર્વદેવમય ગુરુ છે. તેમજ મહર્ષિ નારદજી 41મા સૂત્રમાં કહે છે, તસ્મિન તજ્જને ભેદા ભાવાત, ભગવાનમાં અને એમના અનન્ય પ્રેમી ભક્તમાં ભેદનો અભાવ છે, ભેદ નથી, અભેદ છે. શ્રી ભાગવત 9મો સ્કંદ 4થો અધ્યાય 8મો શ્લોક ભગવાન સ્વયં કહે છે, સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદન્યત્તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. સાધુ પુરુષો, મારા અનન્ય ભક્તો, એ મારું હૃદય છે અને હું એમનું હૃદય છું. મારા સિવાય તેઓ બીજું કઈ જાણતા નથી અને હું એમના છોડીને એમના સિવાય બીજું સહેજ પણ જાણતો નથી. ગીતા અધ્યાય 9 શ્લોક 29 ભગવાન સ્વયં કહે છે કે યે ભજંતી તુમામ ભક્ત્યા મયી તેષુ ચાપ્યહમ, જે મને અનન્ય ભક્તિથી ભજે છે એ મારામાં છે અને હું એમનામાં છું. આ પ્રમાણોથી ભગવાન ગુરુ અને ભક્તમાં અભેદ સિદ્ધ થવાથી કવિ ગંગાજીના દ્રષ્ટાંતથી એમનો અભેદ દર્શાવી વિવેકથી, એટલે પ્રભુની સેવા શૃંગારાદિકથી દાસ બનીને, ગુરુની સેવા ભગવદ ભાવથી સન્માન કરીને અને ભક્તની સેવા આતિથ્ય સત્કારથી પ્રેમપૂર્વક એમની પરિચર્યા કરીને મનુષ્ય જન્મની સફળતા કરવી માટે કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કરો. અહીંયા 52મો ચંદ્રાવલા પૂરો થયો. અહીંયા સ્નેહ વિવેકે સેવો અર્થ ભગવતી ઓળખાય શી રીતે? બહુ સુંદર અને બહુ મહત્વનો, દેખાવમાં બહુ સીધો સાધો પણ ભીતરથી બહુ ઘણા ભેદ ભરમ ભરેલો પ્રશ્ન છે. ભગવતી ઓળખાય શી રીતે? શ્રી યમુનાજી કૃપા કરે જીવ ઉપર, ત્યારે એને ભગવદીએ મેળવી આપે. જેમનામાં
વૈષ્ણવ સાથેનો સંગ કરવામાં લેશ માત્ર પણ સ્વાર્થનો વિચાર નથી. જે કેવળ વૈષ્ણવ ઉપર એને માર્ગમાં આગળ વધારવા માટે સ્નેહ રાખે છે, નિસ્વાર્થપણે કોઈ અન્યથા ભાવ વિના વૈષ્ણવનું સાચું માર્ગદર્શન કરે છે. એને આજના સમયમાં આપણે ભગવદીય કહી શકીએ. આ બાહ્ય લક્ષણો બતાવ્યા, ભીતરના લક્ષણો એ પ્રગટ નહીં કરે એટલે આપણને સમજાશે પણ નહીં. કીર્તનમાં જે બતાવ્યું છે, શ્રી વિઠ્ઠલનાથ વસત જીએ જાકે તાકી રીત પ્રીત સબ ન્યારી, અને એમાં કહ્યું નૈનન મેં જલકે ગિરધારી. આ ભગવદીયનું લક્ષણ છે, જેનો સંગ અનાયાસે મળી જાય, જેમની સાથે વાર્તાલાપમાં ભાવોની સમાનતા સમજાય, જેમના દ્વારા આપણા પ્રભુને સુખ થાય એવા ઉપાયો બતાવવામાં આવે, એને શ્રી મૈયાજીએ, શ્રી યમુનાજીએ આપણા માટે મોકલેલા ભગવદીએ સમજવા. ભગવદીયનું સ્વરૂપ સમજવું અતિ કઠિન છે. આપણે ત્યાં કહ્યું કે શ્રી ઠાકોરજીના સ્વરૂપને ગુરુદેવ ઓળખાવે, ગુરુદેવના સ્વરૂપને ભગવદીય ઓળખાવે, પણ ભગવદીયનું સ્વરૂપ એ ભગવદીય પોતે ઓળખાવે તો જ ઓળખાય. એટલે ભગવદીય ના જે કઈક લક્ષણો ઓળખી શકાય એવા છે એ મેં અહીંયા નિવેદન કર્યા. એના પરથી સમજાય કે આ આપણા માટે દૂતી સ્વરૂપ. ગઈકાલની પોસ્ટમાં, ગઈકાલે સવારની પોસ્ટમાં આ ભાવ લઈને ચિત્ર મૂકેલું હતું. જે ભગવદીઓએ વાંચ્યું હશે એમને ખ્યાલ આવી ગયો હશે. એ દૂતી કાર્ય કરે. દૂતી કાર્ય અત્યારના સમયમાં કઈ રીતે સમજાય? જે હમણાં કહ્યું, આપણા પ્રભુને સુખ થાય એ રીતે આપણું માર્ગદર્શન કરે, એવા ઉપાય આપણને બતાવે. આપણા ભાવમાં કોઈ દૂષણ હોય, ખામી હોય તો પ્રેમપૂર્વક એના તરફ આપણી આંગળી ચીંધે, પોતાના આચરણથી આપણને આપણું આચરણ સુધારતા શીખવાડે. અને આ બધાના પરિણામ સ્વરૂપે આપણા પ્રભુની ટેલમાં આપણે વધારે સાવધાની પૂર્વક, વધારે પ્રેમપૂર્વક પહોંચી શકીએ. એ ભગવદીયનું લક્ષણ કહી શકીએ. અહીંયા જે કહ્યું, સ્નેહ વિવેકે સેવો. સ્નેહ તો ખરો, પણ વિવેક, પ્રભુની સેવા કયા પ્રકારથી, ગુરુદેવની કયા પ્રકારથી અને ભગવદીયની કયા પ્રકારથી. બીજા એક ઠેકાણે પણ દયારામભાઈએ જ કહ્યું છે, હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો,
ભેદભાવ હૃદયે નવ ભેખો. અને ત્યાં આગળ કહ્યું તન મન ધન વિવેક શું. તન મન ધનનો વિનિયોગ આ ત્રણેયની સેવામાં કરવાનો, પણ વિવેક શું. બહુ સંક્ષેપમાં અહીંયા શાસ્ત્રીજીએ એ વિવેક આપણને બતાવી દીધો કે પ્રભુની સેવા શૃંગારાદિકથી દાસ બનીને, ગુરુની સેવા ભગવત ભાવથી સન્માન કરીને અને ભક્તની આતિથ્ય સત્કારથી સેવા કરીને એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી. તો અહીંયા ભક્તિ પોષણના ક્રમને આપણે વિરામ આપીએ છીએ. આજે જે નવો ક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, આપ સૌ જાણો છો ગયા અઠવાડિયે આપણે બધાને સૂચના આપેલી છે. પૂજ્યપાલ સરકારશ્રીની જે બે દિવ્ય અલૌકિક અમૂલ્ય કૃતિઓ છે, એક તો સમાધિ ભાષા રૂપ શ્રી દ્વારકેશાષ્ટક અને બીજું વિપ્રયોગના સમયમાં લખાયેલ શ્રી ગોસાઈજીની વિજ્ઞપ્તિ સ્વરૂપ શ્રી રાધિકા સ્તવન. આ બંને કઈ રીતે એકબીજાના પૂરક છે. શ્રી દ્વારકેશાષ્ટકમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ 10 મુખ્ય સ્વરૂપો જે માર્ગમાં સેવ્ય છે, એ સ્વરૂપોએ કઈ કઈ લીલા કરી રહ્યા છે એનું નિરૂપણ પૂજ્યપાલ સરકારશ્રીએ કર્યું છે. જ્યારે શ્રી રાધિકા સ્તવનમાં શ્રી દ્વારકાધીશ પ્રભુની તે લીલાઓમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રી સ્વામિનીજી કઈ રીતે સહભાગી થાય છે, સંમિલિત થાય છે, એનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. આમ તો બંને સ્વતંત્ર કૃતિઓ છે, પણ આપશ્રીની કૃપાથી બંનેને સાથે લઈને વિચારતા આ જે એમાં ભીતર રહેલું રહસ્ય છે એ સમજાયું છે, અને આપશ્રીની જ કૃપાથી એનો યથામતી યથા અધિકાર વિચાર આપણે કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ શ્રી દ્વારકેશાષ્ટકનો પ્રથમ શ્લોક. શ્રી દ્વારકેશાષ્ટક મંત્રાત્મક સ્તોત્ર છે અથવા સ્તોત્રાત્મક મંત્ર છે. એ કઈ રીતે છે? મંત્રમાં જે 6 અંગ હોવા જરૂરી છે, એ 6 અંગ શ્રી દ્વારકેશાષ્ટકમાં કઈ રીતે આપણને દ્રષ્ટિગોચર થાય છે એનો વિચાર 2 અઠવાડિયા સુધી આપણે કર્યો. અને એનાથી આ સ્તોત્રનું જે અલૌકિક સ્વરૂપ છે, એની જે દિવ્યતા છે, એનો જે પ્રભાવ છે, એને આપણે સમજ્યા. એને ધ્યાનમાં રાખીને એના અનુસંધાન પૂર્વક હવે આપણે શ્રી દ્વારકેશાષ્ટકના પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ગયા અઠવાડિયે વાત કરી હતી કે પહેલો અક્ષર છે વ. વને ગોપિકા યુથમાકારયંતમ. વ અમૃત બીજ છે. શાસ્ત્રમાં અક્ષરોના જે આધિદેવિક સ્વરૂપ બચાવવામાં આવ્યા એમાં વ એ અમૃત બીજ છે. એ અમૃત બીજથી દ્વારકાધીશ પ્રભુ આ સ્તોત્રના પાઠથી પ્રસન્ન થઈને કૃપામૃતનું સ્વરૂપામૃતનું દાન નિજ અંગીકૃતજીને કરે એ ભાવથી આપ અમૃત બીજ રૂપ અક્ષર વ એનાથી આ સ્તોત્રનો આરંભ કરી રહ્યા છે.
ને ગોપિકા યુથ માકારયતામ. વને વનની અંદર શબ્દની સપ્તમી વિભક્તિનું એક વચનનું રૂપ વને. વનની અંદર ગોપિકા યુથમ આકારયંતમ. યુથમ આકારયંતમ એની સંધિ થઈ. ગોપિકા યુથ આકારયંતમ. ગોપિકા યુથ ગોપીજનોના યુથોને સમૂહોને આકારયંતમ એકત્રિત કરી રહ્યા છે. અને દરી દ્વાર દેશ સ્થિતમ. દરી કંદરા ગુફા, દ્વાર પ્રવેશ કરવાનું સ્થાન દરવાજો, સ્થિતમ સ્થિતિ કરીને રહેલા ઠાડા ઉભેલા, ગોપીકેશમ ગોપીજનોના જે ઈશ છે સ્વામી છે શ્રી ગોપીજન વલ્લભ. દરીદ્વાર દેશ સ્થિતમ ગોપીકેશમ. શ્રી ગોવર્ધન ધરણ શ્રી ગિરિરાજજીની કંદરાના દ્વાર પર ઠાડા છે. આપણે બધા દર્શન કરીએ છીએ અને આપણા બધામાંથી મોટા ભાગના વૈષ્ણવોને ત્યાં સ્વરૂપે પ્રભુ બિરાજે છે. દરી દ્વાર દેશ સ્થિતમ. કંદરાના દ્વાર પર શ્રી ગોવર્ધન ધરણ ઠાડા છે. અને ગોપિકા યુથમ આકારયંતમ. ગોપિકાઓના યુથોને સમૂહોને એકત્રિત કરી રહ્યા છે, બોલાવી રહ્યા છે. એ કેવી રીતે ખબર પડે? ડાબી ભુજા ઉર્ધ્વ ભુજા પર કરીને શ્રી હસ્તના તો આ પહેલી પંક્તિ પહેલા શ્લોકની થઈ. ગોપીકેશમ. સતીશ કાકા નામ નથી આવતું. જણાવ્યું તો આ કોણ છે? તો શ્લોક બોલો. બે બાકી રહી. ના, હજી તો વાર છે. હાલો, વચ્ચે વોઇસની કનેક્ટિવિટી જતી રહી. અવાજ કેમ બંધ થઈ ગયો? હાલો હાલો હલો ભાઈ, મારો અવાજ આવે છે? સતીશ કાકા તમારો વોઇસ જતો રહ્યો. હા, બીજું બધું બરાબર છે? હવે કમ્પ્લીટ વોઇસ આવી ગયો. કમ્પ્લીટ આવી ગયો. જુઓ આવે છે? હા, સરસ અવાજ આવે છે સતીશ કાકા. કન્ટિન્યુ કરો. હા, ચાલો. તો જે લીલાનું વર્ણન કરવામાં આવ્યું, કંદરાના દ્વાર પર ટાળા ગોપીજનોના યુથોને બોલાવી રહ્યા છે. લીલા કોણ? કર્તાનું નામ તો આવ્યું નહીં. તો આ જે શ્લોકની ધ્રુવ પંક્તિ છે એને એની સાથે જોડવાની. આ લીલાના કરનાર વનમાં ગિરિરાજજીની કંદરાના દ્વાર પર ઠાડા રહી Recording stopped. ગોપીજનોના યુથોને બોલાવી રહેલા ભજે સ્વામીની વલ્લભમ દ્વારકેશમ. એ
મારા સ્વામિનીજીના વલ્લભ પ્રિય શ્રી દ્વારકેશ પ્રભુ છે. આ શ્લોકની પહેલી પંક્તિનો અર્થ થયો. બીજી પંક્તિમાં જે લીલાનું આપ વર્ણન કરી રહ્યા છે, રમેશમ વ્રજે ગવ્યમાસ્વાદયંતમ. રમેશ, રમા, શ્રી લક્ષ્મીજી, ઈશ સ્વામી, શ્રીનાથ સ્વામી, શ્રીનાથ, શ્રી ગોવર્ધન ધરણને આપણે શ્રીનાથજીના નામે ઓળખીએ છીએ. એનો સંકેત કર્યો રમેશ શબ્દથી. આ વનમાં જે લીલા કરી રહ્યા છે એ દ્વારકાધીશ પ્રભુ શ્રીનાથજી સ્વરૂપે આ લીલા કરી રહ્યા છે. અને બીજી પંક્તિમાં જે લીલા બતાવી, વ્રજે ગવ્યમાસ્વાદયંતમ, જેની અંદર જેમ વને સપ્તમી વિભક્તિનું એક વચનનું સ્વરૂપ થયું, એમ વ્રજે એ પણ સપ્તમી વિભક્તિનું એક વચનનું સ્વરૂપ થયું. વ્રજમાં ગવ્યમ આસ્વાદયંતમ. ગવ્ય, ગો શબ્દ પરથી ગવ્ય શબ્દ બન્યું. ગાયના દૂધમાંથી, ગાય પાસેથી જે મળે છે એ ગવ્ય છે. ગાય પાસેથી શું શું મળે છે? દૂધ મળે છે, ગોબર મળે છે, ગોમૂત્ર મળે છે. દૂધમાંથી, ગાયના દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી માખણ મળે છે. એ ગવ્ય, એ ગવ્ય. વ્રજમાં આસ્વાદયંતમ, એનો આસ્વાદ કરી રહ્યા છે, આરોગીને પ્રસન્ન થઈ રહ્યા છે. એવા ભજે સ્વામીની વલ્લભમ દ્વારકેશમ. એવા સ્વામીજીના વલ્લભ, સ્વામીજીના પ્રાણ પ્રેષ્ઠ શ્રી દ્વારકેશનું હું ભજન કરું છું. તો આ લીલા કયા સ્વરૂપની થઈ? ગવ્યમ આસ્વાદયંતમ, માખણનો, નવનીતનો જે ભોગ કરી રહ્યા છે, પ્રસન્નતા પૂર્વક આરોગી રહ્યા છે, આસ્વાદ લઈ રહ્યા છે, એ શ્રી નવનીત પ્રિય. આ સ્વરૂપે, નવનીત પ્રિયાજી સ્વરૂપે વ્રજમાં માખણનો ભોગ કરીને, માખણને આરોગીને જે પ્રસન્નતા અનુભવી રહ્યા છે, એ મારા સ્વામીજીના પ્રાણ પ્રેષ્ઠ શ્રી દ્વારકાધીશ પ્રભુનું હું ભજન કરું છું. આ પહેલા શ્લોકનું અર્થ થયો. હવે આમાં એક પ્રશ્ન થાય કે શ્લોકમાં હંમેશા બંને સ્વરૂપોની લીલા બતાવતા લોકો આપ રચી શક્યા હોત, તો આ બે સ્વરૂપોની લીલા એક જ શ્લોકમાં શા માટે સમિલિત કરવામાં આવી? સરકારશ્રી પોતે જ સમજાવે છે કૃપા કરી. એક લીલા વિપ્રયોગાત્મક સ્વરૂપની છે, એક લીલા સંયોગાત્મક સ્વરૂપની છે. આપણા માથે બિરાજતા આપણા પ્રભુમાં સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને સ્વરૂપો એકત્ર બિરાજે છે, જે સૌંદર્ય પદ્યમાં બતાવ્યું. હું રૂપાત્મક અને સ્ત્રી રૂપાત્મક. એ જ રીતે વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક બંને સ્વરૂપો એકત્ર રૂપે આપણા સેવ્ય સ્વરૂપમાં બિરાજે છે.
એ ભાવન આપણે કરવાનું છે. અને ત્યારે જ અને મુખારવિંદ સ્વરૂપે સાક્ષી સ્વરૂપે શ્રી આચાર્ય ચરણ પણ બિરાજે છે. આ તૃતીયાત્મક સ્વરૂપ છે એવું સમજાવવા માટે અહીં આ શ્લોકમાં બે સ્વરૂપોની લીલા એક સાથે એક જ શ્લોકમાં બતાવવામાં આવી. 2 મિનિટ બાકી રહી. વનમાં બિરાજે છે જે લીલા વનમાં થઈ રહી છે, તો વ્રજમાં રહેલા ભક્તો માટે એ વિપ્રયોગનો સમય છે. એ સ્વરૂપ વનમાં રહેલા વ્રજમાં રહેલા ભક્તો માટે વિપ્રયોગાત્મક છે. અને જે સ્વરૂપ વ્રજમાં રહીને નવનીતનો ભોગ કરી રહ્યું છે, ત્યાં વ્રજ ભક્તોને સંયોગ છે, એમના માટે સંયોગાત્મક સ્વરૂપ છે. વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક બંને સ્વરૂપની લીલા એક સાથે થઈ રહી છે એ બતાવવા માટે, એનો સંકેત કરવા માટે, સૂચિત કરવા માટે આપશી અહીં એક જ શ્લોકમાં બે સ્વરૂપોની લીલાને એક સાથે વર્ણિત કરી રહ્યા છે. બ્રેકનો સમય થયો છે, 1 મિનિટ બાકી છે. હવે એટલે અહીંયા આપણે શ્રી દ્વારકેશ અષ્ટકના પ્રથમ શ્લોકના અર્થનો વિચાર કર્યો. હવે સંયોગમાં વિપ્રયોગની સ્થિતિ કોને કહેવાય? બહુ અઘરો પ્રશ્ન છે બેન. જેને પ્રત્યક્ષ વિરહ કહે છે. એ પેલા હૈદરાબાદ વાળા બેને અમીબેન સુતરિયાનો પ્રશ્ન છે જ આપણી પાસે ચર્ચામાં લેવા